મુસાફરીમાં કે ટાઢી સાતમમાં 8 દિવસ સુધી ખાઈ શકાય તેવા ટ્રેડિશનલ મેથી બાજરીના વડા બનાવીશું. એકદમ ક્રિસ્પી અને બહુ જ ટેસ્ટી બનશે. તેના માટે પેનમાં 2 ચમચી તેલ ગરમ મૂકી તેમાં મેથી, ધાણા, લીલું લસણ, આદું અને મરચાં નાખીને બરાબર 2 મિનિટ માટે સાતળી લઈને ઠંડુ પડવા દઈશું. બાઉલમાં અડધો કપ દહીં લઈ તેમાં 2 ચમચી તેલ નાખી ફેટી લઈશું. પછી હળદર, હિંગ, મરચું, ધાણા જીરું પાવડર, વરિયાળી, અજમો અને મીઠું નાખીને બરાબર મિક્સ કરીશું. 2 ચપટી ખાવાના સોડા, લીંબુ નાખીને એક્ટિવ કરી લઈશું. લીલી મેથીનો મસાલો એડ કરી 1 કપ જેટલો બાજરીનો લોટ, 1/4 કપ જેટલો ઘઉંનો લોટ, 1/4 કપ જેટલો ચણાનો લોટ નાખી 2 ચમચી જેટલા તલ નાખીને સરસ એવો લોટ બાંધી લઈશું અને તેમાંથી માપસરના આવી રીતે થાપીને વડા બનાવી લઈશું. પછી ઉપરથી થોડું પાણી લગાવીને તલ લગાવીને થાપી લઈશું. ગરમ તેલમાં મીડિયમ ગેસની ફ્લેમ ઉપર બંને બાજુ પલટાવીને એકદમ ક્રિસ્પી કરી લઈ તળી લઈશું ને દહીં અને લીલી ચટણી સાથે સર્વ